મારી આઈ નેહડા વાળી ખોડિયાર આવી છે સાહેબ. પછી સારણનો નેહ હોય તો ભલે ને માલધારીનો નેહ હોય તો ભલે, પણ મારી લોબડિયાળીઓ તો બધી નેહડામાં થઈ ગઈ હો સાહેબ. પણ એવી જ મારી આઈ ખોડલ જયારે આવ્યા છે, ખાલી 2 મિનિટનો માં ભગવતી આઈ ખોડિયારનો પ્રસંગ યાદ આવી ગયો છે. ખોડિયાર કેવી સાહેબ, કે યગદી કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના સુકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધરમ, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. કોઈ બાપ દાદાની કમાણી હોય સાહેબ, આમાં ઘણા સાહેબ પોતાના વડવાની કમાણીથી નભી રહ્યા છે હો. આપણી કાંઈ ન હોય પણ આપણા બાપ દાદાની કાંઈક કમાણી હોય સાહેબ. હે અત્યારે ગાદીની ઉપર બાપુ બિરાજમાન છે, પણ આગળ બાપુની કમાણી છે સાહેબ. હે આપણાથી કાંઈ ન થાય, આપણે તો એના એક હગડે ડગલે ડગલે હાલવાનું છે સાહેબ. હાલવા વાળા તો હંસલા હાલીને વિયા ગયા, મહાન સરોવરના હામાં પાર નીકળી ગયા સાહેબ. પણ એવી મારી આઈ ખોડલ આવી છે, પણ ખોડલ કેવી સાહેબ, એક દી ગાંડીગીરની માલપા દુકાળે ભૈડો લઈ લીધો, પુરુષે છોડી પ્રેમદા, જનેતાએ છોડ્યા પોતાના બાળ, ગાયું મકોડા ભરખે એવો પડ્યો મયલ કાળ. ગાંડીગીરની માલપા દુકાળ સંપાઈ ગયો એટલે માલધારી પોતાના નેહડાને લઈ અને પોતપોતાની વાંઢું લઈને મંડી ગયા ભાગવા. જે દિશાએ કોઈ હારા વાવડ આપે ત્યાં વ્યા જાય. પણ એક માલધારી ગાંડીગીરનો ચિથરે 2 હાલ છે સાહેબ. ધીમે 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 પોતાની વાંઢને લઈ અને જેને ગેલુડી ગુજરાતનો માર્ગ લીધો, ગુજરાતની માલમાં વહી જાવ, મારા માલ ઢોરનો નભાવ થઈ જાય છે. ઠેઠ ગીરની માલમાંથી નીકળી અને સાહેબ ગામડે 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 રાત રહેતો 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 આજનું સાહેબ આપણું આ નજીકનું ઉમરાળા ગામ રહ્યું, રાણપુર તાલુકાનું ઉમરાળા, અલમપુરની બાજુમાં ઉમરાળા, ગોમા નદીના કાંઠાની માથે પોતાની વાંઢને લઈને આવ્યો. મેઘલી અંધારી રાત મળી ગઈ એટલે પોતાના ઘરેથી બાઈ ચારણિયાણીએ એટલું કીધું, ચારણ સારણ હવે હાથો હાથ હુજે નહીં, આવી અંધારી રાત થઈ ગઈ છે, આજ આપણે અહીં રાત વાસો રહી જાય. જોજો સાહેબ માં ક્યારે મળે, પછી પીર હોય તો ભલે અને ભગવતી હોય તો ભલે, ક્યારે મળે. એ ગોમા નદીના કાંઠે એક બાજુ નાનું એવું પંખીના માળા જેવું અલમપુર ગામને ગોમા નદીના કાંઠે પોતાનો ઉસાળો હતો, હેઠે મેકી 3 પાણાનો માળીગો કરીને માલધારી બાઈ ચારણિયાણીએ રોટલા ઘડી વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયા. પણ મારી ભગવતી ખોડિયારને વાત રાખવી છે હો સાહેબ. રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને ઈ ચારણ માલધારીની યારે 5-7 ગાયો હતી ને, એમાં એક ગાય માતાજી રાતના 1 વાગે એક વાસડાને જન્મ આપ્યો છે. જન્મ આપ્યો એટલે માલધારી ગાય માતાજીની બાજુમાં બેઠા છે, વાત કરતા વાર લાગે પ્રભાતનો પહોર થયો છે. આપણા ઘરે ગાય હોય કે ભેંસ હોય, વાસડાને પાડી પાડાને જન્મ આપે એટલે સાહેબ એને હુકી કડબ નાખે, લીલું ન ખાવા આપે, હુકું નાખે. એટલે ચારણે હવારમાં વહેલું ભડકલું થયું એટલે ચારણિયાણીને એટલું કીધું, ચારણ આ ગામરિયું આપણી ધરતી નથી, અજાણ્યો મલક છે, અજાણ્યા માનવી છે. હાલો હંસા વિદેહમાં, વિદેશ વાલા નહીં કોઈ, માટી ભરખે જનાવરા જ્યાં હગા વાલા નહીં કોઈ સાહેબ. કોઈ કોઈનું કોઈ નથી. આમ કરતા 50 કરોડની પૃથ્વીની માથે હુરજ નારાયણે ખારા કરતો કેસરી હંસલો પાથરી દીધો, હુરજ નારાયણે ઉગી નામ હમો નમો થઈ ગયો સાહેબ.
એટલે ચારણિયાણી કીધું થોડીક વાર માલ ઢોરનું આ ધ્યાન રાખજે. હમણાં ગામમાં જાવ ને 2-5 ખેડૂના ઘરેથી 2 પોળા લાવું ને આ ગાય માતાજીને નિરણ થઈ જાય એટલું હમણાં જઈને લઈને ગયો. અને સાહેબ ગોમા નદીના કાંઠેથી ચારણે ડગલા માંડ્યા હો, પણ ક્યાં જાઓ? ઉમરાળા ગામના ઝાપાની માલિપા થઈ અને ઊભી બજારે ખેડૂત બેઠા છે. સાહેબ હું પરદેશી માલધારી છું, ગાંધીગીરમાંથી આવ્યો છું, દુકાનને ઉતરવા માટે ગુજરાતમાં જાઉં છું. મારા ઉશાળાની માલિપા એક ગાય માતાજી વિહાણા છે, એના માટે 2-5 કડબના પૂળાનો મને કોઈ બંદોબસ્ત કરી દે છે? પણ મારી ખોડિયારને વાત રાખવી હો સાહેબ. સારણ આખા ગામની માલિપા 2 કલાક આંટા માર્યા. સારણે આખા ઉમરાળા ગામની માલિપા 2 કલાક આંટા માર્યા. સાહેબ હુકી કડબનો એક પૂળો કોઈ નો આપ્યો. એટલે સારણ ધીમે 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 ભાંગલ પગે. માણસ જોજો સાહેબ કાંઈક લેવા જાય ને એને ન મળે ને એટલે એના પગ ભાંગી જાય. ભાંગલ પગે ધીમે ધીમે ગોમા નદીના કાંઠે આવી અને જ્યાં પોતાનો ઉસાળો પડ્યો તો ત્યાં આવીને સારણ પોતે નમણે હાથ દઈને બેસી ગયો. નમણે હાથ દઈને બેઠો એટલે ચારણિયાણીએ એટલું કીધું, ચારણ કેમ તમારા મોઢાની માથે નૂર નથી? અને તમે કડબ લેવા ગયા હતા, કાંઈ પૂળા 2-5 પૂળા કાંઈ ન લાવ્યા, ગાયને નીંદ થાય એવું? કે ચારણા ગામની માલિપા 2 કલાક મેં આંટા માર્યા, ઘરે ઘરે અવાજ કર્યો, મને કોઈ એક કડબનો પૂળો ન આપ્યો. હા. પણ સાહેબ જ્યારે પુરુષની શક્તિ પૂરી થઈ જાય ને ત્યાંથી આ જોગમાયાઓની શક્તિની શરૂઆત થાય. આ બધું ટકી રહ્યું છે જોગમાયાની શક્તિથી ટકી રહ્યું છે. સારણ હવે થોડી વાર તમે બેહો. સાહેબ મારી વાત ઉપર ધ્યાન દેજો. વાતનો દોર બહુ લાંબો નથી, પણ શક્તિ ક્યારે મળે એની વાત કરું છું. ચારણ તમને કોઈ કડબ નો આપીને કે ના, હવે તમે માલ ઢોરનું ધ્યાન રાખીને બેહો, હમણાં હું જાઉં એવી લઈને પાછી આવું છું. સાહેબ બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી, માથે કાળો ભેળિયો અને હાથની માલિપા ફાટલ તૂટલ એક લુગડું ભારો બાંધે એવું લઈ અને ચારણિયાણીએ ડગલા માંડ્યા ગામની સામે. હો સાહેબ, પણ જોગમાયા જેવું રૂપ સાહેબ. ધીમે 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 ઉમરાળા ગામના ઝાપેથી બજારની માલિપા જઈ અને ઓટે બેઠેલા ખેડૂની સામે આમ કરીને આમ કાળા ઓઢણાનો શેડો લાંબો કરીને એટલું કીધું, ભાઈ અમે પરદેશી માલધારી છે, ગાય માતાજી વિહાણા છે, એક વાસડુનો જન્મ આપ્યો છે ને નાખવા અમારી પાસે કાંઈ નથી. જો વીરા તમે પૂળો 2 પૂળો આપો ને તો લોબડિયાળી તમારું ભલું કરશે. સાહેબ ઓટે બેઠેલા ખેડૂએ એક ભારો કડબનો બાંધી દીધો સાહેબ. અને ગયા એવા ચારણિયાણી જ્યાં ઉસાળો પડ્યો તો ચારણ નમણે હાથ દઈને બેઠો તો ત્યાં આવીને ભારો આમ પડતો મેક્યો ને ચારણ આમ જોઈ ગયો. ચારણ તમે કહેતા ને કે આ ગામમાં કોઈ દયાળુ નથી, આ ગઈ એવો લઈને ભારો વહી આવી. પણ સાહેબ ચારણ 2 આંખું બંધ કરીને આંખું ઉઘાડીને ચારણિયાની સામે આમ જોઈને એટલું કીધું, ચારણ ગમે એમ તો તું સ્ત્રી જાત છો ને, જટ દઈને પુરુષને કોઈ નથી આપતા, તને આપ્યું ને. આટલું સાહેબ બોલ્યા ને ચારણિયાણીના શસ્ત્ર રૂમાળા બેઠા થઈ ગયા. ચારણ એટલે તમે કહેવા શું માંગો છો? હું તને બીજું કાંઈ નથી કહેતો, પણ પુરુષને કોઈ નો આપે, સ્ત્રી જાતને આપે. હા સાહેબ 7 ડગલા પાસા ભર્યા હો ચારણિયાણીએ. જોગમાયા 7 ડગલા પાસા ભરી અને કાળો ભેળિયો હતો એનો શેડો આમ ઊંચો કરી અને હુરજ નારાયણ આમ બરોબર આમ હમો નમો થઈને માથે આવેલો. એને એટલું કીધું, હે દેવાયતી દેવ, હે કાશ્યપના પુત્ર, હું તને બીજું તો કાંઈ નથી કહેતી, પણ જો આ કાળું ઓઢણું ઓઢ્યું ને, આ જગતની માલિપા મારા પતિ સિવાય દુનિયાની માલિપા બધાને મેં ભાઈ બાપ માન્યા હોય, અને મારા કાળા ભેળિયાની માલિપા જો કોઈ ડાગ ન પડ્યો હોય ને
તો હુરજ નારાયણ તારી સાક્ષીમાં જમણો પગ આય પસાડું ને ધરતી માતાને કેમ મને માગ દઈ દે, હું ચારણનો શબ્દ સહન નહીં કરી શકું. અને સાહેબ જય ખોડિયાર કરીને આમ પગ પસાડ્યો ને ધરતી ફાટી. સાહેબ ધરતી ફાટી, હડડાટ બે હાથને જોડી જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર બોલતા ચારણિયાની ધરતીમાં હમાઈ ગયા. સાહેબ ધરતીના પડ ભેગા થઈ ગયા, ચારણ દોડ્યો. સાહેબ જેમ માતા જાનકી હમાણા રામ દોડ્યા હતા ને એમ ચારણ દોડ્યો, પડ્યો, પણ ત્યાં તો ધરતી ભેગી થઈ ગઈ. છે ધરતી ભેગી થઈ ગઈ છતાં માલિપાથી ગેબી અવાજ આવે જય ખોડાલ જય ખોડાલ જય ખોડાલ. અને સારણ ઢીસણ વાળીને પોક મેકીને રોવા માંડ્યો ને ગામની માલિપાથી માણસો દોડ્યા હો કે સારણના ઉછાળામાં કાંઈક થયું લાગે છે, આખું ગામ ભેગું થયું. સાહેબ અને તેથી ગામના બધા માણસોએ ચારણને આશ્વાસન આપીને એટલું કીધું કે આપા શું છે એટલા બધા રોવો છો? ભાઈ હતું ઈ હારી બેઠો, મારો ખજાનો બેઠો ખોઈ, હે કામણ ગારું કોઈ પાદર તમારે પોરહા. મારું હતું ઈ બધું હારી ગયો બાપ, મારી ચારણિયાની આ ધરતીમાં હમાઈ ગયા છે. અને સાહેબ આખું ગામ સાંભળે એમ અંદરથી ગેબી અવાજ આવે જય ખોડાલ જય ખોડાલ જય ખોડાલ. તેથી ગામની બેનું દીકરીઓએ ખોળા પાથરીને એટલું કીધું કે હે આઈમાં આઈમાં, તમને ચારણે ગમે વેણ કવેણ કીધા હોય પણ અમે ગામ તો નિર્દોષ થઈ હો, અમારા ગામ માથે રેમ દ્રષ્ટિ રાખજો. અને તેથી માલિપાથી ગેબી અવાજ આવ્યો કે જાઓ ઉમરાળા ગામની વસ્તીની હારે હું બોલે બંધાવશું કે જ્યાં હું હમાઈ ગઈ ને ત્યાં મારી આઈ ખોડિયારનું થાપન કરીને એક નાની એવી દેરી બનાવો. અને જો આજથી આખા ઉમરાળા ગામની ગામદેવી તરીકે અહીં બેહું ને તો એમ માનજો કે એક મોમડિયાની ખોડિયાર બોલી. સાહેબ એક અબડાનો અવાજ સાંભળી અને જો ધરતી માતા જગ્યા દઈ દે, માગ દઈ દે, આવી જો લોબડિયાણીઓ આપણા હિન્દુના ધર્મમાં પૂજાતી હોય, સાહેબ આમાં ખોડિયારને માનવા વાળા હોય, ચામુંડાને બુટને મોમાઈને મેરડીને માનવા વાળા હોય, અને આજ મારી હાપરાની વાઢાળી બુટના આંગણે જો એક એક આંકલો ન આવે તો મોમડિયાની ખોડિયાર આવી મારી ખોડિયાર. આજ મારી હાપરાની જો વાઢાળી બુટનો આવો માંડવો હોય અને એક ચારણિયાણીનો અવાજ સાંભળીને જો ધરતી ફાટી જાય અને સાહેબ દેવના દીકરા અવાજ કરે અને જો તમારી ભગવતીઓને બાવડે કાંડે કે સોટલીએ લઈને આવ્યા હોય અને હાકલો ન આવે એ તો તમારા કુળમાં દેવીઓ ન બેઠી શક્તિ, આ મારી મોમાઈ, આ મારી પીઠળ, એ આ મારી વાઢાળી બુટ. મારી મેલડી હા, મારી પીપળી વાળી મેલડી હા, મારી ગુંજી વાળી મેલડી હા.
ઘૂઘરા વાગે મોમાઈ રાજાના ઘૂઘરા વાગે મેલડી રાજાના ઘૂઘરા વાગે મેલડી એ બાપ કેદલ ને ટકોલો ન હોય જેના કુળમાં મારી મેલડી પૂજાય અને હાલ કેમ જો હાલી ન આવે તો મારી મેલડી ન કહેવાય બા મારી મેલડી દેવી એ હા મારી ગુંડી વાળી મેલડી હા જોજે એ જોજે મારી પારકા ગામના શિમાને લઈ જઈ મને શેતારતી નહીં મારી દેવી દેવી મેલડી બોલ મળી અમને કોઈ ના હે મારી માતાજી મારી મેલડી અમને કોઈ ના ઓછિયાલા રાખતી લે મારી દેવી મેલડી ઘૂઘરીઓની દેવી રમનારી મારા બાપની દેવી મેલડી એ તું કેજે એ મારી ઘૂઘરીયાળી મારી મેલડી તું મને કેજે પણ કોઈને કહેવા દેતી નહીં મારી સલાલા ના પાદરની દેવી એ હા મારી ઘૂઘરિયાળી મેલડી હા અરે સાહેબ જેના કુળમાં મેલડી પૂજાય અને ઈ આવા સમયે બાંધ્યા ચાલ્યા રે એ તો એના કુળમાં મારી ઘૂઘરિયાળી મેલડી નો મારી તેલના તરસીએ કોઈ મારા વડવાએ મારે તને હવન કર્યો હો મારી હવનનો એ મારી સલાળાના પાદરમાં મારી ઘૂઘરિયાળી મેલડી મારી હવનનો હિસાબ થવા દેતી ના મેલડી આવે બાપ એ હા મારી હરિસન બાપુના વ્યવહારની દેવી માતાજી અને તારા નાના બોલો કેવાય મારી ઘૂઘરિયાળી મેલડી મારી પુઆના કાંઠે લઈ દે મારી દેવી મારી મેલડી
મારી હવા વેચની કાળી નાગડી હે બ્રહ્માય ખોડિયાર મહાદેવી મેલડીમાં